શિસ્ત અને નિયમનું મહત્વ. એક પ્રેરણાદાયી વાર્તા. કોઈએ ખૂબ જ અદ્ભુત વાત કહી છે કે આ દુનિયામાં રાહ જોતા શીખો. કોઈનું હૃદય બદલાય છે તો કોઈનો દિવસ બદલાય છે. એક ખેડૂત સંત પાસે જાય છે અને કહે છે, મહારાજ, મને એવું કંઈક કહો કે જેથી ભગવાનની કૃપા મારા પર વરસે. સંતે કહ્યું, તે માટે તમારે એક નિયમ બનાવવો પડશે. ખેડૂતે કહ્યું, મારી પાસે નિયમનું પાલન કરવા માટે પૂરતો સમય નથી. ખેતરમાં ઘણું કામ હોય છે. સંત બોલ્યા, જુઓ, તમારે નિયમોનું પાલન કરવું પડશે. તમારે એક કામ કરવું જોઈએ. તમારા ગામના મંદિરમાં આવી અને ભગવાનના દર્શન કરો. દિવસમાં ફક્ત ભલે એક જ વાર આવો અને તમને ભગવાનની અસીમ કૃપા મળશે. ખેડૂતે કહ્યું, ના, હું આટલું બધું કરી શકતો નથી. મારી પાસે મંદિર જવાનો સમય નથી. મને કોઈ બીજો ઉપાય સુજાડો. સંત મૂંઝવણમાં હતા. શું કરવું? પછી સંતે કહ્યું, ચાલો એક કામ કરીએ. એવો નિયમ બનાવીએ કે તમારે જ્યારે જ્યારે મંદિરની બહારથી નીકળો ત્યારે ત્યારે હાથ જોડીને નમસ્કાર કરી જવાના. ખેડૂતે કહ્યું, આ પણ શક્ય નહીં બને, કારણ કે મારા ખેતરના રસ્તામાં એક મંદિર છે. જો હું દર વખતે ત્યાં નમસ્કાર કરવા ઊભો રહીશ તો મને ખેતર પહોંચવામાં મોડું થશે અને હું મારું કામ સમયસર પૂરું નહીં કરી શકું. સંત સમજી શક્યા નહીં કે હવે શું કરવું. સંતે કહ્યું, આખા દિવસ દરમિયાન તમે કોની સાથે વધુ રહો છો? ખેડૂતે કહ્યું, મારા નજીકનું ખેતર મારા મિત્રનું છે. અમે ખૂબ સારા મિત્ર છીએ. અમે બંને એક સાથે જ આખો દિવસ કામ કરીએ છીએ. સંતે કહ્યું, તમે એક નિયમ બનાવો કે તમે દરરોજ બપોરે તમારા મિત્રનો ચહેરો જોઈને જ ભોજન કરશો. નિયમોનું પાલન કરો, ભગવાન તમને જરૂર આશીર્વાદ આપશે. ખેડૂત પણ વિચારવા લાગ્યો કે શું ખરેખર ભગવાન ખુશ થશે જો હું મારા મિત્રનો ચહેરો જોઈને ભોજન કરું? સંત બોલ્યા, તમે ખાલી અત્યારે નિયમનું પાલન કરો, બાકી બધું ભગવાન પર છોડી દો. હવે ખેડૂત દરરોજ બપોરે ભોજન કરતા પહેલા તેના મિત્રને મળવા જતો અને તેનો ચહેરો જોઈને જમવા બેસતો. ઘણીવાર તેની પત્ની ખાવાનું કહે તો પણ તે ના પાડી દેતો. તે એકવાર તેના મિત્રને મળવા જતો અને પછી જ ખાવાનું ખાતો. એક દિવસ ખેડૂતને ખૂબ જ ભૂખ લાગી, પણ તેનો મિત્ર કોઈ કામથી બહાર ગયો હતો. તે વિચારી રહ્યો હતો કે હવે શું કરું, મને ખૂબ ભૂખ લાગી છે. તેણે ત્યાં કામ કરતા લોકોને પૂછ્યું તો તેમણે કહ્યું, સાહેબ, તમારા મિત્ર નજીકમાં તળાવ પાસે માટી ખોદવા ગયા છે. હવે મિત્ર વિચારી રહ્યો હતો કે ભોજન કેવી રીતે કરવું, તે ક્યારે આવશે, શું ખબર. ભૂખ વધી રહી હતી પણ નિયમ તોડવાનું મન ન હતું. તેથી તે ગામના તળાવ તરફ દોડ્યો. તળાવ પર પહોંચેલા મિત્રને માટી ખોદતા ખોદતા એક થેલી મળી. તે મિત્રએ થેલી ઉંચકી અને અંદર જોયું તો અંદર સોનાના સિક્કા હતા. મિત્ર આશ્ચર્યચકિત રહી ગયો. એટલી વારમાં ખેડૂત પણ તળાવ નજીક પહોંચી ગયો અને દૂરથી જ મિત્રને બૂમ મારી, એ મિત્ર, શું થયું? કેમ દોડે જાય છે? ઊભો તો રહે. ખેડૂત પણ ઉત્સાહમાં બોલ્યો, અરે કંઈ નહીં મિત્ર, મારે જે જોવાનું હતું તે મેં જોઈ લીધું છે. મિત્ર હવે વધુ ગભરાયો. તેણે દોડીને ખેડૂતને પકડી લીધો અને કહેવા લાગ્યો, ભાઈ, તું અડધા સોનાના સિક્કા રાખ. કોઈને કહેતો નહીં. આપણે બંને ભાઈઓ એક સાથે રહીને જીવનમાં આગળ વધીશું. ખેડૂત સોનાના સિક્કા જોઈને ખુશ થઈ ગયો, પરંતુ ત્યારે ખેડૂતે સ્પષ્ટતા કરતા પોતાના નિયમની બધી વાત કરી અને કહ્યું, મિત્ર, મને તારા સોનાના સિક્કાની કોઈ ખબર જ નહોતી. હું તો ફક્ત તારો ચહેરો જોવા આવ્યો હતો. મિત્રએ કહ્યું કે આ કૃપા આપણા બંને ઉપર ભગવાને કરી છે. તારા એક નાનકડા નિયમને અનુસરવાથી આજે આપણા બંનેનું જીવન બદલાઈ ગયું. તે દિવસથી બંને મિત્રો ભગવાનના ભક્ત બની ગયા અને ભગવાનની ભક્તિ કરીને જીવનને નીતિથી પસાર કરવા લાગ્યા. આ નાનકડી વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે. જેમ કે જીવનમાં શિસ્ત અને નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમોને સત્ય અને નિષ્ઠાથી અનુસરો. નિયમોનું પાલન કરવાથી જીવનમાં બદલાવ ચોક્કસ થશે. તમારો કોઈ પણ નિયમ હોય તેને દિલથી અનુસરો. ભગવાન ચોક્કસ આશીર્વાદ આપશે. મિત્રો, તમને જો અમારી આ નાનકડી વાર્તા ગમી હોય તો અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.